નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે અત્યારે જ આ વિડીયોની લિંકને શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતે ગુજરાતના કયા પ્રોજેક્ટ માટે નેધરલેન્ડ સાથે ટેકનિકલ સહયોગના કરાર કર્યા છે? તો જવાબ આવશે કલ્પસર પ્રોજેક્ટ માટે. કયા પ્રોજેક્ટ માટે? કલ્પસર પ્રોજેક્ટ. તો ભારતનું જળશક્તિ મંત્રાલય અને નેધરલેન્ડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ મંત્રાલય એમના વચ્ચે 17મી મેના રોજ ગુજરાતના મહત્વકાંક્ષી જે કલ્પસર પ્રોજેક્ટ છે એના માટે ટેકનિકલ સહયોગના પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં ખંભાતના અખાતમાં એક વિશાળ મીઠા પાણીનો જળાશય અને ડેમ બનાવવાની યોજના સાથે સંકળાયેલો છે. કલ્પસર પ્રોજેક્ટ શું છે? તો આ ગુજરાતનો એક પ્રસ્તાવિત બહુહેતુક વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, અને આ યોજના હેઠળ ખંભાતના અખાતમાં ડેમ બનાવવાનું અને એમાં મીઠા પાણીનું જળાશય તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ભરતી ઉર્જા, સિંચાઈની સુવિધાઓ, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત વચ્ચે પરિવહન કનેક્ટિવિટી છે એનો પણ સમાવેશ થાય છે. નેધરલેન્ડનો સહયોગ. નેધરલેન્ડ છે ને આ પ્રોજેક્ટ માટે પોતાની ટેકનિકલ કુશળતા અને વોટર મેનેજમેન્ટનો અનુભવ પૂરો પાડશે, અને આ સહયોગ નેધરલેન્ડના પ્રખ્યાત અફસ્લુઇટ ડાઇક ડેમ છે એના એન્જિનિયરિંગ અનુભવ પર આધારિત છે. આ જે અફસ્લુઇટ ડાઇક ડેમ છે ને એ 1927માં બનાવવાનો ચાલુ કર્યો હતો, લગભગ 5 વર્ષમાં બની ગયો હતો. 100 વર્ષ પહેલાં બનાવેલો છે, અને 32 કિલોમીટર લાંબો ડેમ છે. તેણે ખારા સમુદ્રને મીઠા પાણીના જળાશયમાં ફેરવી નાખ્યો હતો. પ્રોજેક્ટની વિશેષતા. આ પ્રોજેક્ટ ખંભાતના અખાતમાં મળતી 7 નદીઓ અને મીઠું પાણી એકત્રિત કરશે. 7 નદીઓનું. આનાથી સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓ એના આશરે 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર લગભગ 240 કિલોમીટરથી ઘટાડીને 60 કિલોમીટર કરી દેશે. ઓકે, તો યાદ રાખજો. તમે ખંભાતના ખાતની વાત થઈ છે, તમને ખબર છે ને, ત્યાં એક પ્રકારનું ખનિજ તત્વ મળી આવ્યું તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. અને 7 નદીઓની અહીંયા વાત કરી તો તમને ખબર હોવી જોઈએ. 7 નદીઓ જે વૌઠાનો સંગમ થાય છે ને, વૌઠામાં 7 નદીઓ. હા સામે માવા ખાશે, હા સામે માવા ખાશે, હાથમતી, સાબરમતી, મેસવો, માઝમ, વાત્રક, ખારી અને શેરડી. ઓકે, દર વર્ષે આતંકવાદ વિરોધી દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? તો 21મી મે, એટલે કે આજનો દિવસ. તો ભારતમાં દર વર્ષે 21મી મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની શાંતિ અને એકતા જાળવી રાખવા તેમજ આતંકવાદ સામે લડવાના સંકલ્પ તરીકે મનાવવામાં આવે છે. 21મી મે 1991ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રી
પેરુમ્બદૂરમાં લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ દ્વારા માનવ બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાના માર્ગથી દૂર રાખવાનો, સમાજમાં શાંતિ, માનવતા અને ભાઈચારો ફેલાવવાનો છે. ઓકે, તો આપણા ભારતના સૌથી યુવા 40 વર્ષે તેઓ પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા. એમની હત્યા કરવામાં આવી હતી. તમને ખબર છે ભારતે રિસન્ટલી આતંકવાદ વિરોધી પોલિસી રજૂ કરી છે. શું નામ છે જણાવો? આતંકવાદ વિરોધી પોલિસી, બરાબર છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને ખ્યાલ હોય તો. ગૃહ મંત્રાલયે રજૂ કરી હતી. મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ પણ છે. દર વર્ષે 21મી મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. તો સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની ઉજવણી થાય છે. શરૂઆતની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચા દિવસ સૌપ્રથમ 15 ડિસેમ્બર 2005ના રોજ નવી દિલ્હીમાં ઉજવાયો હતો. ભારત સરકારની ભલામણ પછી યુનાઇટેડ નેશન્સ છે એણે 2019માં સત્તાવાર રીતે 21મી મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ જાહેર કર્યો, જેનો ઉદ્દેશ એવો છે ચાના ઉત્પાદન, એના સાથે જોડાયેલા નાના ખેડૂતો અને મજૂરોની આર્થિક સ્થિતિ સુધારવી. 2026ની એની થીમ છે સસ્ટેનિંગ ટી, સપોર્ટિંગ કોમ્યુનિટીઝ. અને ચા પરથી તમે યાદ રાખજો કે ભારત વિશ્વમાં 2nd નંબરનો ચાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. પહેલા નંબરે ચાઇના આવશે. ચલો, એક પ્રશ્ન, ચાની વાત કરી છે, કોફી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. કન્નડ સિનેમા અને ટેલિવિઝન જગતના લોકપ્રિય અભિનેતા દિલીપ રાજનું નિધન. દક્ષિણ ભારતીય સિનેમા, ટેલિવિઝન જગત એના લોકપ્રિય અભિનેતા હતા. ફક્ત 47 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટને કારણે અવસાન થઈ ગયું છે. અભિનેતાને બેંગ્લોરમાં એમના ઘરે સવારે છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો. પરિવાર તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. થોડા દિવસો પહેલાં જ તેઓ ગોવાની ટ્રીપ પર હતા, જ્યાં તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી, પરંતુ તેમણે તેને ગંભીરતાથી ન લેતા ઘરે પરત કરીને તપાસ કરાવવાનું વિચાર્યું હતું. 2005માં બોયફ્રેન્ડ ફિલ્મથી એમણે સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. મિલાના, યુટર્ન આવી લગભગ 24 જેટલી ફિલ્મોમાં એમણે કામ કર્યું હતું. અવસાનની વાત આવે એટલે મને યાદ આવે છે આશા ભોસલે, બરાબર છે? ભારતના અને વિશ્વના બહુ મોટા વિશ્વવિખ્યાત ગાયિકા. 92 વર્ષની વયે એમનું રિસન્ટલી અવસાન થઈ ગયું. એમણે 2000ના વર્ષમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો. તમારે કહેવાનું છે કે પદ્મ વિભૂષણ એમને ક્યારે મળ્યો છે? કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરો. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અહીંયા, સાથે પોલ્સ પણ રમવા મળશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ કઈ આંતરરાષ્ટ્રીય કંપની સાથે મળીને ભારતનો પ્રથમ ફ્રન્ટ એન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપી રહી છે? તો જવાબ આવશે ASML, એડવાન્સ સેમિકન્ડક્ટર મટીરિયલ લિથોગ્રાફી. તો ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને નેધરલેન્ડની જાણીતી ચિપ મેકિંગ ઇક્વિપમેન્ટ કંપની ASML એમણે વચ્ચે ઐતિહાસિક કરાર થયો છે. તમને બધાને ખબર હશે કે તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની છે, બરાબર છે, અને સેમસંગ, આ બંને સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવે છે. આખા વિશ્વમાં બહુ મોટી કંપનીઓ છે, પરંતુ એ ચિપ્સ બનાવવી હોય એના માટે મશીન કોણ બનાવે? તો યસ, મશીનમાં આ દુનિયામાં એવું કહી શકાય, આની કોઈ કમ્પેર જ ના કરી શકે. બહુ મોટી કંપની છે ASML. આ કરાર હેઠળ ગુજરાતના ધોલેરા ખાતે ભારતનો પ્રથમ ફ્રન્ટ એન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ભાગીદારી અને પ્લાન્ટ નેધરલેન્ડની ASML કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ એના પ્લાન્ટ 300 મિલીમીટર સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટને ટેકનોલોજી સપોર્ટ પૂરો પાડશે. સ્થળ અને રોકાણ: આ પ્લાન્ટ ગુજરાતના ધોલેરા ખાતે સ્થાપવામાં આવી રહ્યો છે, જેમાં $11 બિલિયન નું રોકાણ કરવામાં આવશે. અને પ્લાન્ટમાં બનનારી ચિપ્સનો ઉપયોગ ઓટોમેટિવ, મોબાઈલ ડિવાઇસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધા ક્ષેત્રોમાં થશે. રાજદ્વારી હાજરી: આ MOU એના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેનેટની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા. વૈશ્વિક સંદર્ભ: US ચીન ટેકનોલોજી વિવાદ અને નિકાસ નિયંત્રણે
વચ્ચે આજે ડચ સેમિકન્ડક્ટર કંપની ભારત જેવા નવા બજારો તરફ આકર્ષિત થઈ રહી છે. હવે આ જે કંપની છે બરાબર છે એ મશીન બનાવે, જે મશીનથી સેમિકન્ડક્ટરની ચિપ્સ બને, પણ મશીન બનાવવા માટે જે ઇક્વિપમેન્ટ જોઈએ બરાબર છે, એના જે અલગ અલગ સ્પેર્સ વગેરે જે પણ જોઈએ, તો એ પાછું અમેરિકા આને પ્રોવાઈડ કરે છે. એટલે અમેરિકાએ શું કીધું, ચાઇનામાં તમારે મશીન વેચવું જ નહીં, મેન વસ્તુ એ છે. તો આમાં કહ્યું ને યુએસ ચીન ટેકનોલોજી વિવાદ એ જ છે. ભારતમાં જોઈએ છે જો પ્રોપરલી ચાલુ થઈ ગયું તો સૌથી બેસ્ટ. ભારત સરકારે પણ સેમિકન્ડક્ટર ઉદ્યોગો માટે અબજો ડોલરની સબસિડી જાહેર કરી છે. ઓકે, એમએસએલની વાત કરીએ. તમને ખબર છે નેધરલેન્ડમાં એનું હેડક્વાર્ટર પણ કઈ જગ્યાએ છે? 1984માં એની સ્થાપના થઈ હતી. કમેન્ટમાં લખો. ઇસરો કયા કાર્યક્રમ હેઠળ અવકાશ યાત્રીઓની બીજી બેચની પસંદગી કરવા જઈ રહ્યું છે? તો જવાબ આવશે ગગનયાન. તો ઇસરોએ ગગનયાન મિશન માટે અવકાશ યાત્રીઓની બીજી બેચ પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ વખતે પસંદગી પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ભારતની અવકાશ ક્ષમતાને નવા સ્તરે લઈ જશે. પસંદગી પ્રક્રિયામાં મુખ્ય ફેરફાર શું છે? તો નાગરિક નિષ્ણાતોનો સમાવેશ. પ્રથમ બેચમાં માત્ર વાયુસેનાના ટેસ્ટ પાયલોટ હતા. હવે સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ એક ક્ષેત્રના નાગરિકોને તક મળશે. બીજું, ઉમેદવારોની સંખ્યા. બીજી બેચમાં અંદાજે 10 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. વૈવિધ્યતા. તો વાયુસેનાના ટેસ્ટ પાયલોટ ઉપરાંત હવે હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ સ્ટ્રીમના અધિકારીઓને પણ તક આપવાની વિચારણા ચાલુ છે. અને નાગરિક નિષ્ણાંતોના આવવાથી અવકાશમાં મેડિકલ અને એન્જિનિયરિંગ સંશોધનો છે એમાં મદદ મળશે. તાલીમ અને આયોજન. વિશેષ સમિતિ પસંદગીના ધોરણો અને તાલીમ માટે ઇસરોની એક વિશેષ સમિતિ બનાવી છે, જેમાં વર્તમાન અવકાશ યાત્રીઓનો સમાવેશ થાય છે. અને આ નિર્ણયથી ભારત હવે નાસા જેવી સંસ્થાઓની હરોળમાં આવશે, જે વૈજ્ઞાનિકોને મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે મોકલે છે. ભારતના ભવિષ્યનું વિઝન જોઈએ. ભારત પોતાનું અવકાશ મથક બનાવવાનું છે, બરાબર છે. 2035 સુધીમાં, 2040 સુધીમાં તો ચંદ્ર પર મનુષ્ય મોકલવાની વાત છે. ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ. 15મી ઓગસ્ટ 1969ની સ્થાપના. હેડક્વાર્ટર બેંગલુરુમાં. વી નારાયણન એના અધ્યક્ષ. તમારા માટે પ્રશ્ન, ગગનયાન માટે આપણે જે રોબોટ બનાવ્યો છે એનું નામ શું છે? તુષાર કુમાર યુકેના સૌથી નાની વયના ભારતીય મૂળના મેયર બન્યા છે. તો યુકેના ઇતિહાસમાં સૌથી નાની એટલે 23 વર્ષે અને પાછા ભારતીય મૂળના છે. એમણે ઇંગ્લેન્ડમાં આવેલા એલસ્ટ્રી બોરહામ વુડ્સ ટાઉન કાઉન્સિલના મેયર તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. રાજકીય સફર. લેબર પાર્ટીના કાઉન્સિલ તુષાર કુમાર વર્ષ 2023માં આ કાઉન્સિલમાં જોડાયા. મેયર બનતા પહેલાં તેઓ ડેપ્યુટી મેયર તરીકે સેવા આપતા હતા. તેઓ લંડનની પ્રખ્યાત કિંગ્સ કોલેજ એમાં પોલિટિકલ સાયન્સના અભ્યાસ કરતા હતા, ત્યારે જ કાઉન્સિલર તરીકે ચૂંટાયા. મુખ્ય લક્ષ્ય આમનું શું છે કે પોતાના કાર્યકાળ દરમિયાન સ્થાનિક સંસ્થાઓને મદદ કરવા અને યુવાનોને જાહેર સેવામાં જોડાવા માટે પ્રેરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ઓકે, આ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મે 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ એનાયત કરવામાં આવ્યું છે? તો ગઈકાલે આપણે ભણ્યા હતા એ અલગ છે ને અત્યારે નોર્વેની વાત છે. ગઈકાલે આપણે ભણ્યા હતા કે સ્વીડન છે તેનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. કયો છે? તો 18મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોર્વેનું કેપિટલ ઓસ્લો ખાતે નોર્વેનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ આનાથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટમાં સર્વોચ્ચ શ્રેણીનો છે. એવોર્ડની સ્થાપના 1985માં નોર્વેના રાજા ઓલાવ 5 દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન વિદેશી નાગરિકો, નોર્વેના નાગરિકો અને નોર્વેના હિતમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપવા, આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા એના માટે આપવામાં આવે છે. ગ્રાન્ડ ક્રોસ એ આ ઓર્ડરની સૌથી ટોચની શ્રેણી છે, જે કમાન્ડર અને નાઇટ જેવા પદોથી એનાથી પણ ઉપર છે. હવે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલો 32મા નંબરનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ભારત નોર્વેના દ્વિપક્ષીય સંબંધોની વાત કરીએ
તો 1947માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા. બંને દેશો દરિયાઈ બાબતો, ક્લાઇમેટ એક્શન, મત્સ્ય ઉદ્યોગ, વિકાસ ભાગીદારી જેવા ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે. વર્ષ 2026માં આ ઓસ્લોની મુલાકાત 43 વર્ષમાં કોઈ કાર્યરત ભારતીય વડાપ્રધાનની નોર્વેની પ્રથમ મુલાકાત છે. 1983માં જ્યારે ઇન્દિરા ગાંધી આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટર હતા એ વખતે એમણે મુલાકાત લીધી હતી. ઓકે. પ્રસૂન જોશી પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત. તો ભારત સરકારે જાણીતા ગીતકાર અને સર્જનાત્મક વ્યક્તિત્વ ધરાવતા પ્રસૂન જોશીને પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂક 2 મે 2026ના રોજ જાહેર કરવામાં આવી. ઉદ્દેશ્ય સાર્વજનિક પ્રસારણ પ્રણાલીમાં સર્જનાત્મકતા અને ડિજિટલ યુગને અનુરૂપ નવીનતા લાવી. અનુભવ: તેઓ 2017થી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ રહ્યા છે. ઉપરાંત તેઓને મેકેન વર્લ્ડ ગ્રુપ ઇન્ડિયાના ભૂતપૂર્વ સીઈઓ અને એશિયા પેસિફિક વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ઓકે. માહિતી અને પ્રસારણ મંત્રી કોણ છે આપણા હાલના? કમેન્ટમાં લખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડાનો ઉછેર કરે એને શું કહેવાય? સેરીકલ્ચર. નીચેના પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે? આસ્ફાલ્ટ, આપણે જેને ડામર કહીએ. ખાલી જગ્યાને ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા કહેવાય છે? તો પ્રોફેસર આયંગર. તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉત્પન્ન થતા તે સ્વયં પ્રકાશિત થાય છે? ન્યુક્લિયર સંલયન. કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવાય છે? તો 5%. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગર. ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે? આશો નવરાત્રી. ઘેર નૃત્ય કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? તો આદિવાસી. પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોકકલા લોકો માણે છે? ભવાઈ. હુડો શું છે? તો નૃત્યનો એક પ્રકાર છે. શું છે? એક નૃત્યનો પ્રકાર છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન: તાજેતરમાં લાયન સ્પીસીસ સ્પોટલાઇટ પ્રોગ્રામ કયા સ્થળે શરૂ કરવામાં આવ્યો? તો સાસણગીરમાં. સેકન્ડ પ્રશ્ન: તાજેતરમાં ઈંધણ પર સુધારેલી નિકાસ જકાતનો નવો નિયમ ભારતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો? તો 16મી મે 2026થી. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: ખંભાતના અખતમાંથી એક ખનિજ મળી આવ્યું તો આપણે ભણ્યા હતા વેનેડિયમ નામનું. શું હતું? એક વેનેડિયમ નામનું ખનિજ. બહુ સમય થયો. ભારતમાં આતંકવાદ વિરોધી પોલિસી છે એનું નામ શું છે? પ્રહાર. ત્રીજા નંબરનો પ્રશ્ન: વિશ્વ કોફી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 ઓક્ટોબર વિશ્વ કોફી દિવસ, 1 ઓક્ટોબર વર્લ્ડ વેજીટેરિયન ડે, 1 ઓક્ટોબર રાષ્ટ્રીય એક દિવસ છે લગભગ સ્વયં રક્તદાતા દિવસ આવું કંઈક છે, બરાબર છે. પછી નેશનલ પેન્શન સિસ્ટમ ડે પણ છે, સિનિયર સિટીઝનો માટેનો. ઘણા બધા દિવસો છે. ચોથો પ્રશ્ન: આશા ભોસલે છે એમને 2008માં પદ્મ વિભૂષણ મળ્યો હતો. 5મા નંબરનો પ્રશ્ન: ASML કંપની છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? વેલ્ધોવન. વેલ્ધોવન ક્યાં આવેલું છે? તો નેધરલેન્ડ. છઠ્ઠો પ્રશ્ન: ગગનયાન મિશનમાં જે રોબોટ હતું એનું નામ શું? એટલે રોબોટ બનાવ્યો છે વ્યોમ મિત્ર. 7મો પ્રશ્ન: સ્વીડનનો કયો સન્માન હતું, નાગરિક સન્માન? એ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું. તો શું હતું? લખાતું નથી. જો આવે રોયલ ઓર્ડર ઓફ પોલર, બરાબર છે. રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર લખી દો, રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટારથી. 8મા નંબરનો પ્રશ્ન: આપણા ભારતના હાલના માહિતી અને પ્રસારણ મંત્રી કોણ છે? તો અશ્વિની વૈષ્ણવ છે. ઓકે.
હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા શહેરમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું ઉદ્ઘાટન કર્યું? સેકન્ડ પ્રશ્ન, ઇન્ડિયન એરફોર્સના પ્રથમ મહિલા કેટેગરીએ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર કોણ બન્યા છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, બરાબર છે, એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા પડી છે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.